પોષવદ 13 ગુરુવાર 8/2/2023 વર્ષ છે। અત્યાર સુધીના પ્રસંગમાં આપણે જાણ્યું જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ। એક ભક્તની તો એ વાત કરી નથી। જે મહારાજ કે એક ભક્ત તો એવો છે કે ભગવાનનો નિશ્ચય છે, ભજન કરે છે, પણ જેને કહેવાય ને કે ત્રણ સ્થિતિની અંદર રહીને કરે છે, એની અહીંયા વાત નથી કરી। પણ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એ ત્રણ પરિશરીરથી પર જે વર્તે છે તેની વાત અહીંયા કરી છે। તેની વાત એમ કરી કે એવી સ્થિતિ થાય તેને કેવું હોય છે, તો કે પ્રગટ એવા જે ભગવાન, એને તો પોતાના હૃદયની અંદર પ્રકાશમાં ને એવું પ્રકાશ ભાગે છે, અને એ પ્રકાશને વિશે આ પ્રગટ ભગવાન છે એ ભાસે છે। પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે અને એવી સ્થિતિ થાય છે। અને એવી સ્થિતિ ન થઈ હોય તો દ્રષ્ટાંત આપ્યા કે શિવજીની આ પરિસ્થિતિ થઈ, બ્રહ્માજીને આ પરિસ્થિતિ થઈ, બદરાને ઇન્દ્ર અને ચંદ્રના કલંક, નારદજીની આ પરિસ્થિતિ બતાવી। અને મહારાજ કે જો એ સંશય થયા વગર રહે જ નહીં। પરીક્ષિત રાજાને ખબર હતી કે મારું મૃત્યુ નજીક છે અને ભગવાન ભજ્યા સિવાય બીજું કંઈ હતું નહીં, છતાંય એને સંશય કર્યો કે મહારાજ, ભગવાન તો ધર્મ મર્યાદાને સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર આવે છે, તો ધર્મ મર્યાદાનો ભંગ કેમ કર્યો? આ ગોપીઓની સાથે રાસરમણ કર્યું, આ બધું કર્યું, એ તો પરસ્ત્રીનો સંગ થઈ ગયો, દુરાચાર કર્મ થઈ ગયું, આવું તો કરાય જ નહીં। પણ એને ખબર ન પડી કે એ તો પોતે આ જગતમાં રામાયણમાં એક ચોપાઈ લખી છે, બહુ લખી છે, સરસ લખી છે। સુર શરીર વિપાવક સમર્થ કો નહીં દોષ ગુસાઈ, સમર્થ કો નહીં દોષ ગુસાઈ, બહુ સરસ છે। સમર્થ પુરુષનો તમારે વાદ ન લેવો, એટલા જ માટે શ્રીજી મહારાજ કહે છે 18મા વચનામૃતમાં કહ્યું, અમારો કોઈ વાદ લેશો નહીં, નરનારાયણદેવની કૃપાથી અમે તો અનાદિ મુક્ત છીએ, અમે તો અનાદિ મુક્ત છીએ નરનારાયણદેવની કૃપાથી। અને અમે જે કાંઈ એ વિષય ભોગવીએ છીએ તે ભક્તના હિત માટે, કોઈ સારા સારા વસ્ત્ર પહેરીએ છીએ, સારું સારું ભોજન જમીએ છીએ, તે અમારા માટે નહીં, ભક્તના હિત માટે છે। અને જો એમાં અમારા માટે લગારે એક હોય તો રામાનંદ સ્વામીના સમ ખાવા પડ્યા છે મહારાજ, માટે ભલા થઈને અમારું આ વચન માનજો અને અમારો કોઈ વાદ લેશો નહીં। એટલે ભગવાનની મૂર્તિ છે, એટલે મહારાજ કે ભગવાન સરખો એ જેવા તો એક જ છે, એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે, બીજે કેમ થવાય, એ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય। ભગવાન જેવો તો એ ભગવાન જ છે, બીજાથી કેવી રીતે થઈ શકે? એમાં સંશય કરવાનું હોય। સાકરના નારિયેળમાં કાતરી અલગ ન કઢાય, સાકરના નારિયેળમાં ટોપરું અલગ ન હોય, સાકર એ સાકર, ગળ્યું એ ગળ્યું જ છે। ભગવાનની મૂર્તિ તો રસરૂપ છે, આમાં એવો સંશય ના કહેવાય। પણ કેમ? તો કે ત્રણ સ્થિતિથી પર નતા વર્તા, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિની અંદર વર્તા હતા। એટલે આવો સંદેહ થયો કે ધર્મ મર્યાદાને સ્થાપન કરવા માટે ભગવાનના અવતારો થાય છે, અને ભગવાને તો ધર્મ મર્યાદાનો ભંગ કર્યો। ત્યારે સુખદેવજીને સંભાળવું પડ્યું કે ભાઈ એમાં કંઈ ત્યાગ ભાગ ન હોય, એમને કાતલા અલગ ન કરાય, શાક ને ટોપરું અલગ ન કરાય ને પાણી અલગ ન કરાય, એ સાકરી સાકર, ગળ્યું એ ગળ્યું છે, માટે આ સંશય। પણ આટલું કીધા પછી સુખદેવજીને કથા ત્યાંથી આખો ટર્ન વાળી દીધો કે ભાઈ આમાં મેળ નહીં બેસે, અને શનેપાત થશે, બલબલાને શનેપાત થઈ ગયા, એટલે કે આને શનેપાત થશે, આમાં નહીં વેળ બેસે, એટલે એને આખી કથા છોડી દીધી। પણ મહારાજ કે સુખદેવજી, સુખદેવજીને કોઈ સંદેહ થયો નહીં, કારણ કે આત્મારામસ્ય મુનિયો નિર્ગંથાતિ ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરિ, એ સમજતા હતા કે આત્મારામ જેવા જે અમે તો બ્રહ્મસ્થિતિને પામેલા છીએ, પણ આમાં એવા ગુણો પડ્યા છે પુરુષોત્તમ નારાયણમાં કે ભલભલા અંદર આવી જાય। આત્મારામસ્ય મુનિયો નિર્ગંથાતિ ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરિ, કોઈ હેતુ વિના ભક્તિ કરે છે। હેતુથી ભક્તિ સ્વાર્થની ભક્તિ છે, કોઈ લેવાની ઈચ્છાથી આપણે ભક્તિ કરીએ, મને આ દીકરો નથી તો દીકરો મળી જાય। અને મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું 9મા વચનામૃતમાં કે કોઈને દીકરો આપવો કે ગામગરાસ આપવું એ તો અમને આવડતું નથી,
તો અમને તો એ આવડે છે કે અમે તો ભગવાનના ધામ અક્ષરધામમાં પહોંચાડતા અમને આવડે છે, બાકી ગામ ગરાસ કે દીકરો આપતા અમને આવડતો નથી. એટલે જે ભક્તિ કરવી તે નિરંકુશ એટલે કે નિસ્વાર્થ કરવી, કોઈ સ્વાર્થ રાખીને. અને તમે જો ભગવાનને જાણો છો કે ભગવાન પુરુષોત્તમ છે, કાળુ ભગત હતા, આટલો તાવ, આટલી ઉપાધિ, કાળુ ભગતને ભગવાન શ્રીહરિને દર્શન દેવા પધાર્યા ત્યારે મહારાજે કીધું, કાળુ ભગત બહુ શરીરમાં વેદના થાય છે. એ જ મહારાજ કંઈ જરૂર નથી, તમારે જેટલું આપવું એટલું આપજો, પણ હવે બીજો જન્મ ન ધરાવતા. તમારે દુઃખ જેટલું આપો એટલું આપો. ઘોટો વળી જાય, પેટમાં એવો બળતરા થાય, ઘોટો વળી જાય, ઊભા બેસી ન શકે, છતાંય મહારાજની પાસે માગ્યું નહીં. હેતુ રે વિના ન હેત જગમાં, હેતુ રે વિના ન હેત. હેતુ વગરનું હેત જગતમાં કોઈ કરતું નથી. બાપને ને પત્ની પ્રત્યે હેત છે, સ્વાર્થ છે. એટલે પત્નીને પતિ પ્રત્યે હેત છે, સ્વાર્થ છે. એટલે પત્નીને ને પતિને સંતાનો પ્રત્યે હેત છે, સ્વાર્થ છે. મોટો થશે, અમારી સેવા કરશે, ભલે પછી ધોકો લઈને ફરી વળે ને, પણ અંદર અંદર એને હેતુ તો પડ્યો જ છે. કોઈ ભેંસ લાવે કે કોઈ બળદ લાવે તો હેતુ વગર લાવતો નથી. ભેંસ લાવશે તો એને એમ થશે દૂધ આપશે, બળદી આવશે તો ખેતીમાં કામ લાગશે, ભેંસ આવશે તો દૂધ આવશે, પણ હેતુ વગરનું હેત કોઈ કરતું નથી. એટલે સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત આમાં ત્યાગ ભાગ ના કરાય ભાઈ, આ તો છે ઈ છે. પછી બહુ સરસ કહ્યું, મહારાજ કે મોટા પુરુષો તો બહુ વિચાર કરે, આપણે થાય જ છે કે મારા વચને કરીને લોકોનું કામ થાય છે, મારા વચને કરીને લોકોનું કામ થાય છે. આપણે કોઈને સંતો હોય અને સંતો નિષ્કામ ધર્મમાં રહેતા હોય અને કોઈ આવીને કહે કે બાપજી આ મારે આ તકલીફ છે, એટલે સંતો એને વર્તમાન ધરાવે કે ભાઈ આટલા નિયમ કરજે ને જ્યાં પતી જશે. હજી આપણી પાસે આવેલો હું જોતો નથી કે કોઈને નિયમ લઈને ગયો અને પાછો પડ્યો પડે, થઈ જ જાય. કોણ? તો કે ભગવાન આપણી શોધે છે. તો એવું માને કે ભગવાનનું ભજને કરીને હું આવી મોટી પદવીને પામ્યો છું, જેની ઉપાસના જેની ભક્તિ કરીને મને આટલી મોટી ભગવાને શક્તિ આપી છે, તો એમાં તો કેવી શક્તિ હશે, એ પુરુષોત્તમ નારાયણમાં કેવી શક્તિ હશે. સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં, બોલો, સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં જ્યાં પ્રસિદ્ધ વેશ્યા રહેતી હતી એ બજારમાં ગયા. અરે લોકોએ કહ્યું કે મહાત્માજી આ બાજુ ક્યાં જાઓ છો, આ બાજુ શું છે? પણ સાંભળે એ બીજા. એ લાહોરની બજારમાં ગયા. પેલી સ્ત્રી, લોકો કહ્યું બાપજી આ પોતળી લજાય છે, એ કશું સાંભળ્યું નહીં. તે ચાલ્યા ગયા અને ત્યાં વેશ્યા અટારે બેસી હતી, ત્યાં જઈને એને સામે જો. બીજા તો બધા ચાલ્યા ગયા કે આ બાપજીનું ફર્યું છે, રહેવા દો. એ ચાલ્યા ગયા, બાપજી ત્યાં ગયા, એના સામે જોઈ રહ્યા, એના સામે જ જોઈ રહ્યા. ત્યારે છેલ્લે વેશ્યા થાકીને કહ્યું કે મહાત્માજી શું વિચાર છે, તમે કોણ ને અમે કોણ? તમને પણ મારા રૂપમાં મોહ થયો, જગત તો મારા રૂપમાં મોહ પામે, પણ તમને પણ મારા રૂપમાં મોહ થયો. ત્યારે સ્વામી રામતીર્થ કહે છે, નહીં સો તેરે રૂપ સે ગરજ હૈ, નહીં તો તેરે રૂપ સે ગરજ હૈ, ના સો તેરી शकल से गरज है, હું તો સિર્ફ મેરી ઈશ્વર કી કલા દેખ રહા હું. તને જો આટલું રૂપ દીધું છે, તને જો આટલું રૂપ આપ્યું છે, તો એનામાં તારા જેવી એક આટલું છાંટા જેટલું રૂપ આવ્યું, એમાં તો આખી દુનિયા તારી પાસે આવે છે. તો મારા પ્રભુની શકલ જોઉં છું કે એની પાસે કેવું રૂપ હશે, કેવું ગુણ હશે કે દુનિયા આખી એની પાછળ દોડે, આખી દુનિયા દોડે છે ને આખી દુનિયાનું સંચાલન કરે છે. બાકી તારા રૂપમાં તો શું મરેલા સડેલા કૂતરાને જોવાની ચીજ છે કંઈ? તેમ એ ભગવાનની એવી, ભગવાનમાં એવું રૂપ છે, એવા ગુણ પડ્યા. ઇથમ ભૂતો ગુણો હરી, મને જે ભગવાન એવા ભગવાનમાં અનંત ગુણો પડ્યા છે. કેવી રીતે? એમાંથી થોડોક મને ગુણ આપ્યો છે, તો મારા વચનથી એ લોકોનું કામ થાય છે, તો એનામાં તો કેવા ગુણ હશે. દ્રઢપણે સમજે છે. ભજને કરીને હું આવો થયો છું, તો ભગવાનની વિશે તો કે કોઈ માઇક દોષ હોય જ કેમ, એમ દ્રઢપણે સમજે છે. અને એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની મૂર્તિને જ્યારે
ભગવાનની મૂર્તિને વિશે જ્યારે વૃત્તિ રાખે છે ત્યારે તે વૃત્તિના બે ભાગ થાય છે. એક વૃત્તિ બે ભાગ. તમને બધાને ખબર હશે, માનસી કરવા બેસો ત્યારે બધાને બે બે વૃત્તિ થઈ જાય. જો એ થશે ધ્યાન કરવા બેસો, કરતા હો તો ખબર હોય, ધ્યાન કરવા બેસો તો તમારી બે વૃત્તિ થાય. વિચારજો ત્યારે, બહુ નાનું વિચારશો ત્યારે ખબર પડશે. એક વૃત્તિ એ કરીને તમે માનસી કરતા જશો, એક વૃત્તિ એ કરીને તમે માનસીમાં ભંગ નહીં પડે પાછો. તમે એમ કે સવારે ભગવાનને જગાડશો, ગંગા જમુના સરસ્વતી ખ્યાપા સરોવર કમ કલ્યાણ સર રામ સરોવર ભ્રષણ સરોજુ નદી કાવેરી વેતરતી, આ બધું ચાલુ જશે, આ બધો વિચારો થયા કરશે. છતાંય અંદર એ કર્મ પ્રમાણે ચાલુ જતું હોય છતાંય પણ બીજો વિચાર અંદર આવી જશે. એક વૃત્તિ તો છે જ. ક્યાં છે? ગંગા જમુના સરસ્વતી ખાપાતર કલ્યાણ સાગર રામસાગર સરવણતળ ગોઘાટ મખોડાઘાટ સરજુ નદી કાવેરી વેતરવતી બ્રહ્મપુત્ર મંદાકિની જન્મોત્રી ગંગોત્રી, એક બાજુ એક વૃત્તિ તો છે જ ત્યાં, પણ છતાં એ એક તમારું કામ ચાલ્યા કરે છે ને બીજી વૃત્તિ તમારે ચાલશે કે આજે આ કરવાનું બાકી રહ્યું છે, એ વૃત્તિ રહી જશે. પેલું તૂટશે નહીં. એટલે મહારાજ કે જે ભજનનો કરનારો છે એને એક વૃત્તિ તો ભગવાનમાં રહે છે, ભગવાનમાં રહે છે, એ તેજે યુક્ત રહે છે. ભગવાનમાં એક વૃત્તિ રહે છે, બીજી વૃત્તિ પોતાનામાં રહે છે, ભજનના કરનારામાં રહે છે. એક કેવી રહે છે? વિચારે યુક્ત રહે છે. અખંડ વૃત્તિને જ પહેલામાં રાખે. મોટા સંતો આ જ કરી ગયા. સદાનંદ સ્વામીને જ્યારે કહ્યું કે તમારે 24 કલાક જો ભગવાન યાદ રાખો તો હું તમારા કાયમી તમને વશ થઈ જાઉં. અને સદાનંદ સ્વામી કોઈ દાંતણ કરતા હતા, દાંતણ કાપવા ગયા, ઘંટી ચલાવી તો ભગવાનની મૂર્તિ છોડી નહીં. તો આ બધું કામ તો કર્યું પાછું. કેવી રીતે કર્યું? કામ તો કર્યું. આ મુઠ્ઠી ભરીને ઘઉં નાખ્યા હશે, દાંતણ લેવા ગયા તે બાવળિયા સામે જોયું હશે. એટલે બે વૃત્તિ થાય છે, એ બતાવે છે. ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે. અખંડ ભગવાનનો પ્રેમ રહે, પ્રેમે યુક્ત રહે છે. અને ભજનના કરનારમાં જે વૃત્તિ રહે છે તો વિચારે યુક્ત રહે છે. અને તે બે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિશે ભગવાનના ભજન વિના બીજા જે ઘાટ સંકલ્પ થાય છે તેને સર્વેને ખોટા કરી નાખે છે. બીજી વૃત્તિ, પહેલી વૃત્તિ અખંડ ભગવાનમાં રહે છે, બીજી વૃત્તિ એ કરીને જે ઘાટ થાય છે બહુ ઝીણું છે. એટલું બધું નથી કે આ સવાર પડીને મોનથાર ખાઈ લીધો એવું તો છે નહીં, આ શીરો ખાઈ લીધો એવું છે નહીં, બહુ ઝીણું છે. એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રાખે છે, પ્રેમે યુક્ત રાખે છે, ગદગદ કંઠ થઈને પ્રેમથી ભગવાનની મૂર્તિ સામે જોયા કરે છે. બીજી વૃત્તિ એ કરીને જે પોતાને ઘાટ સંકલ્પ થાય છે, આ કરવું છે, તે કરવું છે, તે નથી કરવું, તે કરવું છે. અને આને આ વાત મહારાજે 16મા વચનામૃતમાં કરી, પ્રથમના 16માં કે મહારાજ કે ભગવાનનો ભક્ત છે. 15મા વચનામૃતમાં કે ભગવાનનો જે ભક્ત છે તેને તો એવી હિંમત રહે છે, ભગવાન અને ભગવાનના સંતો મારે જે કહેશે તે જ કરવું છે. અને એમાં જે મૂર્તિ ધારતા જે ઘાટ સંકલ્પ થાય તેને ભગવાનનો અતિ મહિમા સમજીને ઘાટ સંકલ્પને ટાળી નાખે. મહિમા અતિશય સમજીને ઘાટ સંકલ્પને ટાળી નાખે, અંદર આવવા ન દે. અને એમ કરતાં 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ થાય, જીવનને અંત સુધી એ ઘાટને ટાળ્યા કરે ને ભગવાનની મૂર્તિ ધાર્યા કરે, હિંમત હારે નહીં. પછી અનેક જન્મ સંસિત તત્વો જાતિ પરામ ગતિમ, પછી એ જોગી સિદ્ધ થાય છે ને એકાંતિક પદને પ્રાપ્ત કરે છે. એટલે મહારાજ એમ કહે છે બીજી વૃત્તિએ કરીને ઘાટ સંકલ્પને સર્વેને ખોટા કરી નાખે છે. ભજનના કરનારામાં જે દોષ તે સર્વે ખોટા કરી નાખે. એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે, અખંડ વૃત્તિ રહે છે. પછી શું સરસ દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે જો અખંડ વૃત્તિ ન રાખે અને ઘડીક ભગવાનમાં વૃત્તિ રાખે અને ઘડીક વ્યવહારમાં વૃત્તિ રાખો, પહેલી વૃત્તિ ચટવી ન જોઈએ. એટલે કે હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 એ બંધ ન થવું જોઈએ. હવે એ બંધ થઈ જાય પણ તમે એવું નક્કી જ રાખો કે મારે સવારથી સાંજ સુધી આટલી માળા કરવી જ છે, તો તમને એ બાને પણ ચાલુ રહેશે. તમને એમ થશે રહી જશે. તમે અમુક નક્કી કરો કે બપોરે જમતા પહેલાં આટલી કરી લેવી છે, પછી તમે ગમે એટલી પ્રવૃત્તિ કરશો પણ તમને નિયમ છે ને એ નિયમને બારે પડી તમારી માળા ચાલુ રહેશે. સ્વામિનારાયણ 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 હાથમાં માળા રાખો, ગમે એટલું કામ થતું હોય. મોટા મોટા આવું જ કરી ગયા છે.
મોટા મોટા ભક્તો થઈ ગયા છે એવું શિવલાલભાઈ નહોતા કહેતા કે ભાઈ આપણે બીજું કરવાનું શું છે? એ જતા હતા મહારાજના દર્શને, હાથમાં માળા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગાદોશી રસ્તામાં બેઠેલા મિત્રો સાથે ને વાતો કરતા હતા. હા હા, સરસ કપાસ પાક્યો છે, કમસે કમ 200 મણ થાય એવો છે. આગળ પાછું બીજું ખેતર આવ્યું, ઘઉં સરસ છે, આ ઘઉં 250-300 મણ થાય એવા છે. આગળ ચણા આવ્યા, ઓહો જોરદાર છે હો, કમસે કમ 500 મણ થાય એવા છે. પછી શિવલાલભાઈ માળા કરતા કરતા નીચે ઉતર્યા. પપ્પા આપણે જવું નહીં પડે? તો કે ક્યાં? બોટાદ. કેમ? ગોડાઉન તૈયાર નહીં કરવા પડે? તો કે કેમ? ગોડાઉનને શું તૈયાર કરીને? આ બધા કપાસ ને ચણા ને ઘઉં ને ક્યાં ભરીશું એમ? એ ક્યાં આપણા હતા? તો કેમ? તો તમે નહોતા ચર્ચા કરતા એટલા મણ ઘઉં થશે, એટલા મણ કપાસ થશે ને એટલા મણ ચણા થશે? અરે શિવલાલી, ક્યાં આપણા બાપના હતા? એ તો બીજાના છે. તો બીજાના ચર્ચા કરવાની તમારી ક્યાં જરૂર હતી? માળા કરી હતી તો આટલા રસ્તે આવ્યા તો 200-300 માળા થઈ ગઈ હતી, એ તમારું ભાથું થઈ ગયું. આ તમારે ચા કરવાનું છે ત્યારે. તો એ અખંડ વૃત્તિ રાખવાનું એમ કહે છે કે ભગવાનના ભક્તને બીજામાં ન રાખો. વ્યવહાર છે, વૃત્ત શીખો ને અખંડ વૃત્તિ કેવી રીતે રાખશો? બસ નિયમની માળા કર્યા કરો. 100 માળા લ્યો, 150 માળા લ્યો, તમારા પ્રવૃત્તિની સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નવરા પડીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો અખંડ વૃત્તિ રહેશે, તો કામ થશે. મહારાજ કે પાણીનો ઘડો, દ્રષ્ટાંત મહારાજે આપ્યું, પાણીનો ઘડો એક જગ્યાએ ઢોળી આવીએ આજે, પછી પમદી કે ચોથે દિવસે જઈએ, વળી પાછો બીજે દિવસે. અરે દરરોજ ઢોળી આવો ને, પાણીનો ઘડો એક જ જગ્યાએ ઢોળી આવો, દરરોજ ઢોળી આવો તો મોટું સરોવર થાય. થાય કે ના થાય ભાઈ? થાય કે ના થાય? દરરોજ પાણીનો ઘડો ઢોળીએ તો સરોવર થાય કે ના થાય? એ સત્યાનંદ થાય ને? હા, એવું ના ચાલે. ભક્તોસલને ખબર હશે. પાણીનો ઘડો આજે એક ઢોળીએ ને કાલે ઢોળીએ તો તે તળાવ ભરાય કે ના ભરાય? તેની વાત જ નહીં છે ને. ત્યારે સવારે કરીએ ને પછી આખો દિવસ ન કરીએ તો હુકાઈ જ જાય ને, ત્યારે શું થાય? સવારે કરીએ ને પછી પટલાઈ ઠોકીએ આખા ગામની, તો પછી હુકાય વગર રહે શું? ત્યારે શું રહે? સવારનું સવારે ને સાંજનું સાંજને, એમાં ના રહે. સાતત્ય રાખો, ચાલુ રાખો. જો કંઈ સરસ કહે છે, પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસે ત્રીજે દિવસે એ ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ, તેણે કરીને તે પાણીનો ધરો ભરાય નહીં. કારણ કે આગલા દિવસનું પાણી આગલે દિવસે સુકાઈ જાય અને પાછલા દિવસનું પાણી પાછલા દિવસે સુકાઈ જાય. પણ આંગળી જેવી એક નાની ધાર પડતી હોય, આંગળી જેવી જ નાની ધાર પડતી હોય અને એ કાયમ 24 કલાક પડતી રહે તો ત્યાં પાણીનો ધરો થાય. એ પાણી ઢોરાને પીવા આવે ને એ પાણી માણસે પીએ. આંગળી જેવી જ નાની ધાર પડે છે, છતાંય એની મોટો ધરો થઈ જાય. એટલે કે છે આંગળી જેવો નાની જ પાણીની શેર અખંડ વહેતી હોય તો મોટા પાણીનો ધરો ભરાય છે. તેમ ખાતા પીતા હાલતા આ 3 વચનામૃતથી આ જ ચાલે છે. 3 વચનામૃતથી આ જ ચાલે છે. 21, 22 અને 23 3માં આ જ છે. 3 વચનામૃતમાં આ જ ખાતા પીતા હાલતા ચાલતા આ ને આવે. રીઢા ગુનેગાર છીએ, કોઈના બાપનું માને બીજા, આપણે જે કરતા હોય તે કરીએ. ક્યાં મેળ બેસે કયો? અને વાત સંતો એમ છે કે 24 કલાકમાં વચનામૃત વાંચવાનું નિયમ હોવું જોઈએ. વચનામૃત વાંચવાનું એમ નક્કી કરવું જોઈએ કે હું ગમે ત્યારે 24 કલાકમાં એક વચનામૃત વાંચી લઈશ. પછી કોઈ મહાપુરુષોની કથા ચાલતી હોય ત્યાં અડધી કલાક બેસવાનો નિયમ રાખવો જોઈએ. સખત જો ઘસારો પડશે તો જ થશે, બાકી ઘસારા વગર તમે કોઈ કીર્તન શીખ્યા હો, ભજન શીખ્યા હો અને જો એને તમે મહિના દિવસ ન ગાઓ તો ભૂલાઈ જાય. તમે મહેનત કરીને શીખ્યા એ ભૂલાઈ જાય. અરે એની ક્યાં વાત કરો છો? તમારું ઘર હોય, પેટી પેક ઘર બનાવ્યું હોય, તમે 5 વર્ષ એ ઘરમાં ના આવો તો ઘરમાં પોપડા પડે કે ના પડે? ઘરમાં ધાબાના પોપડા પડે કે ના પડે? કેમ? એ રેડું 1000 હાથી ખેતર હુનું હોય. તે એ સાતત્યની જરૂર છે. એટલે કે જે સાતત્ય હશે તો પાણી હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને છે અથવા શુભ ક્રિયાને વિશે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાન નખું રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે. કરવી છે સ્થિતિ લ્યો,
કરવી છે સ્થિતિ, કેવી દ્રઢ સ્થિતિ, કઈ સ્થિતિ કરવી છે? સ્થિતિ કઈ કરવી હતી સુખનંદન? કઈ સ્થિતિ કરવાની? આ બધી સ્થિતિ માટે વાત ચાલે, કઈ સ્થિતિ કરવાની? હે, કઈ સ્થિતિ કરવી સુખ સ્વામી, પૂર્ણ સ્વામી? હે, પણ સ્થૂળ સૂક્ષ્મને કારણ જાગ્રત સપનાને સુષુપ્તિથી પર હજી એક આવતું એટલા માટે એમાં જ છે પાછું. આને આ છે ભગવાન કે ગમે તેમ કરીને મારા ભક્તને દ્રઢ પ્રીતિ કરાવી દઉં ભગવાનની. સ્થૂળ સૂક્ષ્મને કારણ, પછી કાલે પાછું એના ઉપર આવશે. હવે સ્થૂળ સૂક્ષ્મને કારણ જાગ્રત સ્વપ્નને સુષુપ્તિથી પર બસ વર્તો. અને એવી સ્થિતિ સુખદેવજીને નથી થઈ તો મા ઉપાધિ. સુખદેવજી શું પરીક્ષિત રાજાને ન થઈ તો તકલીફ થઈ. અને એટલા માટે કે આ સાતત્ય જાળવી રાખો. વચનામૃત બહુ સુંદર છે એ સમજી શકાય. આ પોઈન્ટ એટલા જ છે આમ. સ્થૂળ સૂક્ષ્મને કારણ જાગ્રત સ્વપ્નને સુષુપ્તિ, એથી પર વર્તો. અને ભગવાનની મૂર્તિ છે તે ભગવાનની મૂર્તિમાં પ્રગટ મૂર્તિને, જે ભગવાનની મૂર્તિને ધારણ કરો. એને ધારશો એટલે શું થશે? તો કે એ ભગવાનની મૂર્તિને ધારી રાખજો બસ. અને ધારી રાખીને જો એવી સ્થિતિ કરો અને એ મૂર્તિને ધારશો, પ્રકાશમાં એવી પોતાના હૃદય ભગવાનની મૂર્તિને ધારો. એવી મૂર્તિને ધારતા ધારતા થશે શું થશે? તો કે પછી એવી સ્થિતિ થઈ જશે. અને એવી સ્થિતિ ના થઈ તો બ્રહ્મા વિષ્ણુ શિવ એની પરિસ્થિતિ થઈ, તમારી પરિસ્થિતિ થશે. વિષ્ણુની, શિવની, બ્રહ્માની થઈ પહોંચી એવી તમારે થશે. માટે આ કામ તમે કરી લો એમ. પછી એને કહ્યું કે સરસ, એ તો બરાબર છે. પછી સુખદેવજીનું દ્રષ્ટાંત આપ્યું. પણ જેની સ્થિતિ થઈ હોય એમ મારે કે હું જેના પ્રતાપે મારી હું આવું બળિયો થયો છું, તો એની તો કેવી તાકાત, મારા વતને કરેલ લોકોના કામ થાય છે, તો એને તો ભગવાનમાં તો શું જોવાનું હોય. અને પછી મહારાજે કીધું કે એવી વૃત્તિ, એવો ભજન કરનારાને બે વૃત્તિ રાખવાની. એક વૃત્તિ છે ભગવાનમાં રાખવાની, પ્રેમયુક્ત રાખવાની. બીજી વૃત્તિ છે એ પોતે વિચાર કરીને પોતાને સંકલ્પ વિકલ્પ થાય તેને ખોટા કરવા માટે રાખીએ. આવું સાતત્ય કરવું, એક દિવસની સાતત્ય કરવું. એક દિવસ કરશ નહીં થાય. અખંડ એક પાણીનો ઘડો ઢોળીને એક દિગે સુકાય, બીજે દી સુકાઈ જાય. એ કંઈ સાતત્ય ન થાય. આંગળી જેવી નાની ધાડ પડતી હોય તો ત્યાં મોટો પાણીનો ધરો ભરાઈ જાય. પછી મહારાજ કે આવું ખાતા હાલતા ચાલતું આવી સરક્રિયામાં કરો. શ્રીપતિ